ઓલ ઇન્ડિયા ટાઈમ ન્યૂઝમાં તમારું સ્વાગત છે સાહેબ. આજે આપણે કઈ આગળ ઉભા ને શું બાબતમાં 22 જાન્યુઆરી છે? બરાબર. આજ રોજ શ્રી સાંઈ દ્વારિકામાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તારીખ 11 થી 20 સુધી જે દરમિયાન આપણો ઉત્તરાયણનો તહેવાર હોય છે એ દરમિયાન જે પક્ષીઓને ઈજા થાય છે એ પક્ષીઓની ઈજાને સારવાર માટે જે સાંઈ દ્વારિકામાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે અભિયાન ચલાવવામાં આવે છે, આજે એની પૂર્ણાહુતિ છે. અને આજ રોજ જે ફાયરના અધિકારીઓ જે ટ્રસ્ટ સાથે મળીને અને ફોરેસ્ટના જે અધિકારીઓ ટ્રસ્ટ સાથે મળીને આ પક્ષીઓને બચાવનું જે કામગીરી કરે છે, તો એના સન્માનનો આજે કાર્યક્રમ છે. તો હું ટ્રસ્ટ અને ફાયર ઓફિસર્સ તમામ અને ફોરેસ્ટના તમામ અધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને દર વર્ષે આ પ્રકારનો કાર્યક્રમ થતો રહે એવી તમામને મારી શુભેચ્છા. તમારો પરિચય જણાવો. પ્રણવ કટારિયા, એસીપી એફ ડિવિઝન, વડોદરા શહેર. सर आप अच्छा ऑल इंडिया टाइम न्यूज में તમારું સ્વાગત સાહેબ. આપી દઉં એક મિનિટ. પહેલા તમારો પરિચય જણાવો સાહેબ ને આજે આપણે કઈ બાબતે આયા અહીં? મારું નામ નિકુંજ આઝાદ છે. વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ડિપાર્ટમેન્ટમાં જીઆઈડીસી ફાયર સ્ટેશનમાં એઝ અ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવું છું. શ્રી સાંઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે અહીંયા માંજલપુર વિસ્તારની અંદર અલગ અલગ જગ્યાએ અમારી ફાયરની ટીમ સાથે મળીને સૌ પ્રથમ તો હું એમને પણ ધન્યવાદ પાઠવું છું કે જે ફાયર સ્ટેશનના સ્ટાફ સાથે મળીને બર્ડ રેસ્ક્યુ ઉત્તરાયણ દરમિયાન જે પણ પશુ પક્ષી ઘવાયેલા છે તેની સારવાર કરી અને ખૂબ જ સારી કામગીરી કરે છે. તો એમના ટ્રસ્ટ દ્વારા અત્યારે હાલમાં જીઆઈડીસી ફાયર સ્ટેશનની મારી તમામ ટીમ સાથે એક નાનકડું આયોજન અમારા સાહેબશ્રી એસીપી સાહેબશ્રી સાથે મળીને એમને એક પ્રોત્સાહન અમને જે ઉત્સાહ આપ્યો છે તેના બદલ હું ધન્યવાદ કહેવા માંગુ છું. અને હાલમાં આજે 22 તારીખના રોજ આ એક અમને અમારી ફાયર સર્વિસ ટીમને વડોદરા ફાયર સર્વિસ ટીમને નોટ જીઆઈડીસી વડોદરા ફાયર સર્વિસ ટીમને પણ એક ગર્વ અનુભવાય છે કે અમે અમારા શહેરમાં જે વસ્તીની અંદર પશુ પક્ષીઓ જે લોકો ઇન્જર છે, જે લોકો બોલી નથી શકતા, જે લોકોને કોઈ પણ દુખાવો થાય, દર્દ થાય તો એ બીજાને ફીલ નથી કરી શકતા, મૂંગા પ્રાણીઓ જેને કહેવાય, એનો પણ બચાવ સાંઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. ફાયર સર્વિસ તો પોતાની ફરજ બજાવે જ છે, પણ ઉત્તરાયણ દરમિયાન એક ખૂબ જ સરસ પ્રકારની કામગીરી તેઓ પણ આ એક કામગીરીનો ભાગ બની પોતાની ફરજ સમજીને આ કામગીરી કરે છે. તેના બદલ હું તેમનો ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. આરતી ભાભી મેં આપને બોલાવીશ ત્યાં આગળ તો એવી ખબર પડે ત્યાંથી હું આજે બહાર આવ્યો છું કે મંદિર આપણું અંદર છે. જે મંદિરની કહાણી એવી છે કે સિરિયલ માટે બન્યું હતું અને આજે ત્યાં આગળ એક મંદિર થઈ ગયું અને ત્યાંથી અદ્ભુત કામો થઈ રહ્યા છે. તો ધાર્મિક જે છે આપણી પોતાની એક આસ્થા છે, એક વિશ્વાસ છે કે એને લઈને આપણે બધા કામ કરી રહ્યા છે અને એને એની નૈતિકતા આવે છે, એક ઈમાનદારી એની અંદર દેખાય છે. તો ઘણી વખત મેં આપ લોકો જોડે રહીને મેં પ્રોપર એક મર્યાદા રિસ્પેક્ટ કરવી એ બધું શીખું છું અને એ શીખતા આટલા બધા હું ભેગા કરી શક્યો છે, કામને આટલા બધા અંજામ આપી શક્યો અને મને વિશ્વાસ છે આપ લોકોનો સાથ સહકાર હંમેશા મને રહેશે, અમારી ટીમને રહેશે અને અમારી ટીમના સર્વે મેમ્બરો આવા અદ્ભુત કામો કરતા જ રહેશે અને ગમે ત્યારે અમને બોલાવશો અમે આપ લોકો માટે હાજર છે. તો આજે જયેશભાઈને વિનંતી કરો છો કે તાજા કામનું સ્વાગત છે પ્લીઝ. આ તુલસીનો માળો આપીને એક ચાર એક નાના સાહેબ પોલીસ ડિપાર્ટમેન્ટ અને ફાયર સ્ટેશન ત્રણેય વિશે તમે એક સરસ માર્ગદર્શન આપો. પછી આપણે આમની ટીમ છે જે એ ફાયર સ્ટેશનની ટીમ ફાયર જવાનો છે એમનું સન્માન છે આજે, એમના સન્માનનો આજે બસ એ જ કહેવા માંગુ છું કે આજે જે મેં મારા મીડિયાગણ છે જે લોકોનો બી બહુ મોટો રોલ છે, જે લોકો લગી અમને પહોંચાડે છે કે આ ગ્રુપ છે એ કામ કરી રહ્યું છે અને એમની સાથે આવા મહાનુભાવો જે છે જેમના ગાઈડ ને એમના માર્ગદર્શનથી અમે એમની હિંમતથી કામ કરીએ છીએ. તો અમને બહુ ગર્વ છે કે અમે આજે આ લોકોની જોડે અમે લોકો છે અને એ અમારા પડખે છે. એટલે બેકબોન, દરેક વસ્તુમાં બેકબોન તમારો બહુ
સ્ટ્રોંગ હોવો જોઈએ તો એ આ છે. હું પહેલેથી બધાને કહું છું કે હંમેશા કોઈ બી કામ લીગલ વે પર કરો, અને હું પહેલેથી શીખવા આવ્યો છું, મારા પેરેન્ટ્સે મને શીખવાડ્યું છે. અને એ જ રીતે મારા પોતાના સન છે. મેં સાહેબ દર ફેરી સૌને કહું છું કે આટલો બધો સમય હું કદાચ બધા પ્રસંગોમાં એમાં આપું છું, પણ મારા બે સન જે મોટા થયા છે એમની જોડે હું કલાક નથી બેસી શક્યો, પણ એમને મેં બેઝ આપ્યો કે ક્યાં છો, આવો જો સર આવ્યા છે, આવો સર આવ્યા છે. એવી રીતે મેં એમને મળાવ્યા. એમને મળાવીને જે એમને શું માર્ગદર્શન મળ્યું. આજે મારો મોટો સન છે એ યુએસમાં માઇક્રોસોફ્ટમાં કામ કરે છે અને મને આનંદ છે. એટલે એ મને બહુ ખુશી થાય છે કે આપ લોકોના હાજરી અને આશીર્વાદથી ત્યાં છે. મારું કામ તો છે અને કરતો રહી. એટલે બીજો મારો સન છે એ બી માસ્ટર કરીને જવાની તૈયારી કરી છે. અને આ બધા જ પોતપોતાની સ્કીમમાં બધા યોગદાન આપે છે. પોતપોતાનો જે વેસ્ટ ટાઈમ છે, મેં એમને એવું કહ્યું કે તમારો વેસ્ટ ટાઈમ છે ને એ મને આપો તો આપણે એને બેસ્ટ કરીશું. એ મેં મારું પોતાના મનથી એક સૂત્ર બનાવ્યું અને આજે છે. તો આજે આપ લોકોને બોલાવ્યા છે અને આપ શ્રીથી અમારી ફાયર ટીમની જે આ વોરિયર ટીમ છે એને અમે કાલે રાત્રે વિચાર્યું કે આમના માટે અમે આપના માધ્યમથી અમને સન્માન કર્યું છે. રિયલ હીરો આ એક અમારે આપને આજે હાજરી આપી છે આવા કઠિન સમયમાં. આજે આખો દેશભરની અંદર પર્વ ચાલી રહ્યો છે અને એની અંદર બધે ઉત્સાહભેર છે, પણ એ ઉત્સાહભેરની જોડે બી સિસ્ટમનું બહુ મોટો રોલ છે, બહુ મોટી જવાબદારીઓ છે એને સંભાળવી બધાને. તો અમે આપને હૃદયપૂર્વક આપનું સન્માન કરીએ છીએ અને આપ હંમેશા તંદુરસ્ત રહો, આપના પરિવારને એકદમ તંદુરસ્ત રાખે અને અમે લોકો આપની સાથે જ છે. એટલે અમને એકદમ એટલે આજે કટારિયા સાહેબ છે એ આ લોકોનું સન્માન કરશે અહીંયા અને આ એક મુવમેન્ટો આપશે. એવી જ રીતે તુલસીનો માળો આપીને ઇસ્માઇલભાઈ અરે કિધર જાઉં ત્યાં એવી રીતે આપણા માનનીય શ્રી ધીરજભાઈ ગીરી એમનું સ્વાગત ચકલીનો માળો આપીને શ્રી સોનુભાઈ કરશે. પ્લીઝ. તેમાં તુલસીનો છોડ આપીને પણ એમનું સ્વાગત કરશે. એવી જ રીતે ફાયર સ્ટેશન ઓફિસર આપણા વિપુલભાઈ હજાર ખરેખર એમને ક્યારે પણ આપણે કોલ કરીએ ને તો એવું કહેતા જ નથી કે નહીં ટીમ નથી એમાં આગ લાગી ગઈ, અરે તમે જાઓ લઈ જાઓ, જાતે લઈ જાઓ. એવા શ્રી વિપુલ આનંદ સરનું દીપક સર પ્લીઝ તુલસીનું હા ચકલીનું માળાનું સ્વાગત કરું. રફીકભાઈ તુલસીનો ક્યારે આપશે એમને. બીજા લઈ આવો. ત્યાં ફાયર પાછળ તો વોરિયર સન્માન કરે આપણે એના ટ્રોફી પ્લીઝ વેલકમ. કેવી રીતે કાવ્યા સાહેબ વિનંતી કરો છો ત્યાં સર્કલ નંબર એમને ઇનાયત છે. સર ભણો છે પ્લીઝ સર ભણો. આવો ગઢવી સાહેબ આવો. सर ओके आप सर्टिफिकेट लेने उभा रहो, आप मोमेंट आम इकट्ठा कर दो, वो ग्रुप फोटो आप लोग यस हाँ हाथ लगाओ. हाँ हाँ